લંપી વાયરસ થી પીડિત એક ગાને પાઈ દીધું પાણી. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું સાગા મિની વ્લોગમાં. 75 મોદી. તમને હંધાને ખબર હશે કે આપણી લેમ્બોર્ગિની ધીમી નો હાલે હો. ગેરેજ તો ખોલ નાખ્યું. મારા મગજમાં વિચાર હતો તો આવો 2 નંબરના ડમ્ફર લેવાય જો તો મજા આવે. છે વાર પણ આવશે મજા યાર. મજા આવશે કા તો ગૌઢા નહીં થઈ જવી આપણે. એટલે આ સસમાં આપણા નથી, આ ગાડી વાળાના છે ને. આ ગાડી મેં ધોઈ છે, જો કેવી લાગે કોમેન્ટમાં કહેજો. મિત્રો તમારા હંદાના ગામમાં લંપી વાયરસ કેટલોક છે જરા કોમેન્ટમાં કહેજો. અમારે તો એક વાસળી હતી, મેં કીધું પાણી પાઈ દો એને. મારે આજે તમને દેખાડવાનું છે મારું ગામ એટલે દામનગર. બધા કહેતા હતા ને તમારું ગામ કેવું છે, જોઈ લે હું તમને મારું ગામ દેખાડું. જિંદગી તો આની પાસે શીખ્યા જેવી. કેટલું નાનું તોય કેવડું વજન ખેંચી જાય છે. ભેગું થાને ભાઈ. માર્જિન તો જોવાતું નતું એટલે મેં પ્રિતેશભાઈ નારોલા સુજીતભાઈ ડાબસને ફોન કરી દીધો તો, કારણ કે આ વાસડાની ગંભીર હાલત હતી. તો અને દામનગર થી કોણ કોણ વિડીયો જોવે છે કોમેન્ટ કરજો. એટલે જો હું આ જીઆઈડીસી માં આવી જશે, જીઆઈડીસી વાળા ખાસ કરીને કોમેન્ટ કરજો. આમાં સાઇન BS6 ના સેન્સર ખોલી નાખ્યા, નવા નાખવાના હતા. એમ તો હર ઓઇલ બદલાવાનું હતું, બોલ બહુ કડક હતો. ઈ ગાડીને ફાઇનલ કરી નાખીને કાં તો આવ્યું કે અલ્ટિકા જૂનું મોડલ. અને આજ તો 8:30 વાગ્યા લગન ખેવું ત્યારે એક બોલેરો ધોવાય. તો આજનો દિવસ થઈ જશે પૂરો. મળીએ છીએ કાલની નવી મોજ હારે. શું તમે અમારા પેજ ને ફોલો કરો છો? કરતા હોય તો થેન્ક યુ, નો કરતા હોય તો કરી લેજો. મળીશું નેક્સ્ટ પાર્ટમાં. અને આ આપણા 10K નો ટાર્ગેટ પૂરો કરાવો યાર.